નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ખેરવા ગામના મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ ઉન નબીના તહેવાર નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું। ઇસ્લામ ધર્મમાં જણાવ્યા મુજબ આ દિવસે ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર હજરત મુહમ્મદ સાહેબનો જન્મ થયો હતો। ખેરવા મુસ્લિમ સમાજ દ્વારા આજે ઈદે મિલાદ ઉન નબીના દિવસ નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના દિવસને બારા વફાત અથવા ઈદે મિલાદ ઉન નબી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસ ઇસ્લામ ધર્મમાં મહત્વના દિવસ તરીકે ઓળખવામાં આવે છે। ઈદે મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની 12 રબી અલ અવલ પર ઉજવવામાં આવે છે। ઇસ્લામિક માન્યતા અનુસાર હજરત મુહમ્મદ સાહેબનો જન્મ 517 એડીમાં થયો હતો અને 610 એડીમાં મક્કાની હીરા ગુફામાં પરિવર્તિત થઈ ગઈ હતી। સૌપ્રથમવાર ઇજિપ્તમાં ઈદે મિલાદનો તહેવાર શરૂ કરવામાં આવ્યો હતો। 11મી સદી સુધીમાં સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજ દ્વારા તેને ઉજવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। ઈદે મિલાદના દિવસે મુસ્લિમ સમાજના અનુયાયીઓ મસ્જિદમાં નમાજ અદા કરે છે, સાથે હજરત મુહમ્મદના શિક્ષા અને ઉપદેશને અમલમાં મૂકવાનો સંકલ્પ પણ લે છે। આ દિવસે લીલા રંગનો દોરો બાંધવાનો અથવા લીલા રંગના કપડાં પહેરવાનું પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। સાથે આ દિવસે પારંપરિક રસોઈ બનાવવાનું અને ગરીબોને જમવાનું આપવાનું અને દાન કરવાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે। આજે 16 સપ્ટેમ્બર રબી ઉલ અવલ મહિનાની 12 તારીખ હોય ખેરવા મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।